કેશોદના અનુસૂચિત જાતિના આગેવાનોએ ભારત બંધ મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિએ તારીખ 21મી ઓગસ્ટ ભારત બંધનું એલાન કર્યું છે. કેશોદ શહેર પણ ભારત બંધના એલાનમાં જોડાય. અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવેલ વિરોધને સમર્થન આપવા આગેવાનોએ વેપારીઓને અપીલ કરી છે. કેશોદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ SC/ST માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિ ઉપરાંત અન્ય ઘણા બધા સંગઠનોએ આ બંધનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત સત્તાધારી પક્ષ સિવાય લગભગ દરેક રાજકીય પક્ષો દ્વારા બંધને પોતાનું સમર્થન આપ્યું છે. આ પ્રદર્શનનું નેતૃત્વ આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ કરી રહી છે. વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટના ચુકાદા સામે, જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સબ કેટેગરી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં તે લોકોને પ્રાથમિકતા આપવાની વાત છે જેમણે અનામતની ખરેખર જરૂર છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા જ્ઞાતિઓ વચ્ચે વિભાજન કરવાની સંભાવના હોવાનું જણાવી વિરોધ કર્યો છે. ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. સાહેબ, આપનું નામ ના આવેદન કઈ રીતના? VS પરમાર, અનુસૂચિત જાતિ સેવા કાર્યરત. આજરોજ 1 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટ તરફથી અનુસૂચિત જાતિના જજમેન્ટથી વિભાજન થાય તો જજમેન્ટ હોય જેનું સમગ્ર ભારતમાં આ રીતે આંદોલન શરૂ થઈ રહ્યા છે અને 21 તારીખે ભારત બંધનું એલાન છે. જેના અનુસંધાને કેશોદના વેપારી એસોસિએશનના પ્રમુખોને મળી સહકાર આપવા વિનંતી કરેલ છે. તેમજ આજરોજ આ અનુસંધાને ડેપ્યુટી કલેક્ટર સાહેબને સમાજના દરેક માણસો અનુસૂચિત જાતિ જનજાતિના માણસો મળી અને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે અનુસંધાને અમારા તરફથી શાંતિ જળવાઈ રહેશે અને શાંતિથી બંધ રહે તેવી બધા સાથે અપેક્ષા છે. જય ભીમ, જય ભારત.